हाँ हाँ रेडी बटाडो से कि कई हाँ हाँ ई से अरे हम वो देखाई जो ने हम रियो खबर से आ बाजू आखो से कि ई बाजू आखो हे आखो नड़धो जोवारे हो तो ई पाछो वही जाए હાલો આઈન તો આવશે ई बाजू आखो આ બધું રહી નથી હાલો આવ્યો હો જાય છે બહાર આવે છે ને પાછી ઈટ ઓડે ઈટેથી બહાર આવશે હમણાં ત્યાં આવશે ને હે ई बाजू અહીંયા નીકળશે અહીંયા हां भले બત્યા ગઈ એટલે ત્યાં ને હેઠે છે જો અહીંયા અહીંયા અડીને છે હેઠે અહીંથી હેઠે જ નાખો અહીંથી આ બન્યાથી નાખો એટલે तो खबर से હે तो आयो ई बाजू ના alright હળી લાંબી કર લાંબી રાખો હળી હા બસ आवाज હા आयो ક્યાંક ફેરો अच्छा आ बाजू जो आयो आयो નહીં નેન્યાને બેઠો એને બેઠો હા એન પણ સાઈડ જ છે ઈટને અડીને છે એન પણ સાઈડ એના આમ જાવું સમજ્યા ક્યાં હોશિયાર માણસ હા ન્યા હું છે ઓલું ભોણ છે ને ન્યા ઘરી જવાય અંદર એ અરે અડે હા હા ઓલપા કબાટ બાજુ જાય છે કબાટ બાજુ જોઈજો જોઈજો વહી જો મને કાક મોકો આવે તો હું નહીં કબાટ બાજુ જાય છે લે લે આને ધામણ કહેવાય ધામણ હે ધામણ ધામણ કે ને હજી તો બેબી છે બચ્ચું છે આ તો બહુ મોટો થાય એનું આ બિનજરી આવે આ આમ તો હકીકતની અંદર તમારા ખેડૂતનો મિત્ર છે એટલા દીધા પણ રોજ ડોકું કાઢે એકદમ જ નહીં જ આવ્યો એટલો હોશિયાર આવે બહુ યાર આવે આગળ આમ મૂકું રહી ગયા એટલે આમ તો તારે તને દેખાય નહીં હા ફડાકી કર્યા હતા ડબલામાં જવું જ નથી એને એટલો સાલા કેમ આવે હું એમાં જો મૂક્યો હોય ને એટલે તમારે હાથમાં ન આવે પ્લેન રાણી પડે જાય ઇન્જરી કાપ છે મિત્રો કોઈ ડરવાની વાત નથી આવો એરું નીકળે એટલે ક્યારેય ડરવું નહીં અને એને મારવું નહીં ધન્યવાદ
કદવભાઈ હા મિત્રો જય ગુરુદેવ સર્પ મિત્ર ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે રાજુભાઈ ડાભીના ઘરેથી નાના રાજકોટ ગામેથી આપણે ઇન્ડિયન રેડ સ્નેક સાપ રેસ્ક્યુ કર્યો છે. તો આપણે એના અનુકૂળ વાતાવરણમાં યુઝ કરીએ. મિત્રો આ એક ઇન્ડિયન રેડ સ્નેક બહુ સુંદર એવો એરું આવે છે મિત્રો, અને એકદમ બિનજરી સાપ આવે છે. એમાં કાંઈ વેનમ હોતું નથી, એટલે કોઈ વાડીપણામાં કોઈ ઘરમાં નીકળે એટલે કોઈ મારવું